ઓર્ડર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઇટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. કલરિંગ કોમ્પિટિશન. આજે સન્ડે હતો અને મમ્મી ગટ્ટુ ચિંકીના રૂમની સાફ સફાઈ કરતી હતી અને ગટ્ટુ ચિંકી લિવિંગ રૂમમાં બેઠા બેઠા ટીવી જોતા હતા. ઓફો, આ ગટ્ટુ ચિંકી ક્યારે પોતાનું ટેબલ સાફ નથી કરતા. કેટલી ધૂળ જામી ગઈ છે. મમ્મી ગટ્ટુ ચિંકીની ચોપડીઓ ઉઠાવીને મૂકવા લાગે છે. એવામાં એમને ગટ્ટુ ચિંકીની નવી કલરિંગ બુક દેખાઈ જાય છે. અરે ગટ્ટુ ચિંકી, જલ્દી અહીંયા આવો. મમ્મીનો અવાજ સાંભળી બંને રૂમમાં આવે છે. હા મમ્મી, શું થયું? તમે અમને કેમ બોલાવ્યા? અમારો ફેવરિટ કાર્ટૂન શો આવતો તો ને. બસ બહુ થયું બાળકો. સવારથી તમે બંને ટીવી જુઓ છો. સન્ડે છે એનો મતલબ એવો તો નહીં કે તમે આખો દિવસ ટીવી જુઓ. પણ મમ્મી, અમે કરીએ પણ શું? હા મમ્મી, અમે બહુ બોર થઈએ છીએ. હા બાળકો, મેં તમને અહીંયા એટલે બોલાવ્યા હતા કે આ જુઓ, મને તમારી બુક્સની વચ્ચેથી આ નવી કલરિંગ બુક મળી છે. ગટ્ટુ ચિંકી તે કલરિંગ બુક જોઈને એક્સાઇટેડ થઈ જાય છે. અરે હા મમ્મી, આ કલરિંગ બુક તો અમે કેટલા ટાઈમ પહેલા લીધી હતી. અને તે હજુ સુધી એવી ને એવી જ છે. આપણે તો તેના વિશે ભૂલી જ ગયા હતા. અચ્છા, તો પછી આલો, હવે તમે આ બુકમાં કલરિંગ કરો. તેનાથી કંઈક તો પ્રોડક્ટિવ કામ કરશો તમે. આ ટીવી જોવા કરતાં તો સારું જ છે. સારું મમ્મી. અચાનક ડોરબેલ વાગે છે અને ગટ્ટુ ચિંકી દોડીને જાય છે અને ડોર ખોલે છે. બહાર તેમના બધા મિત્રો હરી, બંટી અને ગુડ્ડી ઊભા હોય છે. ગટ્ટુ ચિંકી, અમે ઘરમાં બહુ બોર થઈ રહ્યા હતા, તો અમે વિચાર્યું કે તમારી સાથે મળીએ અને કંઈક રમીએ. મિત્રો, તમે એકદમ સાચા સમય આવ્યા છો. જો મમ્મીને સફાઈ કરતી વખતે શું મળ્યું? વાવ, કલરિંગ બુક્સ. વાવ, કલરિંગ બુક્સ. હા મિત્રો, પહેલા તમે બધા અંદર તો આવો, પછી તમને કહીએ. બધા મિત્રો ઘરમાં આવે છે અને લિવિંગ રૂમમાં મેટ પર બેસે છે. તો હવે આપણે શું કરવું જોઈએ? મારા હિસાબથી આપણે કલરિંગ કોમ્પિટિશન કરવી જોઈએ. આ કલરિંગ બુક્સના પેજીસને આપણે નીકાળી પણ શકીએ અને આમાં જેનો કલર સૌથી સારો હશે એ વિનર હશે. અરે વાહ, આ તો બહુ સારો આઈડિયા છે ગટ્ટુ. પણ અમે તો કલર્સ લાવ્યા જ નથી. અરે ચિંતા ના કરીશ બંટી, હું હમણાં જ આવું છું. ચિંકી જલ્દીથી તેની રૂમમાં જાય છે અને કલર બોક્સ લઈ આવે છે. બોક્સમાં ઘણા બધા ક્રેયોન્સ અને પેન્સિલ કલર રાખેલા હતા. હું 3 કાઉન્ટ કરીશ, પછી આપણે આપણા ફેવરિટ કલર્સ ઉઠાવી લઈશું. તમે જે કલર ઉપાડશો તે જ કલરથી આખું ડ્રોઈંગ તમારે કમ્પ્લીટ કરવું પડશે, એટલે કોમ્પિટિશન વધારે મુશ્કેલ થશે. ગ્રેટ આઈડિયા ચિંકી. પછી ચિંકીએ બોક્સને મેટ પર મૂકીને કાઉન્ટ કરવાનું શરૂ કરે છે. 1 2 3 ગો. બધા બાળકો પોતપોતાનો કલર્સ જલ્દીથી લઈ લે છે. ગટ્ટુએ સૌથી બ્રાઇટ કલર્સ રેડ, ઓરેન્જ અને યલો નીકાળ્યા હતા. ત્યાં જ હરીએ સૌથી ડલ કલર લીધા હતા, જેમ કે ગ્રે, બ્રાઉન અને ક્રીમ. આ શું? જોને ચિંકી, મારા બધા કલર્સ કેટલા ડલ છે. શું આપણે ફરીથી કલર્સ નીકાળી શકીએ? ના ના, આ તો ચીટિંગ હશે હરી. હા હરી, પણ જો તું ઈચ્છે તો આ જ કલર્સથી બહુ મસ્ત ડ્રોઈંગ કરી શકે. અચ્છા હાલો, હવે હરી, ગુડ્ડી અને બંટી, તમે લોકો કલર કરવા માટે એક પેજ સિલેક્ટ કરી લો અને તેમને કાઢીને તમારી પાસે રાખો. આ બુકમાં તો ઘણા જુદા જુદા પેજીસ છે. એમાં કેટલી સુંદર સુંદર ડ્રોઈંગ છે. હું તો આ કાર વાળું પેજ લઈશ. મારા ડાર્ક કલરથી આ કાર સુંદર દેખાશે. અને હું આ ફ્લાવર ગાર્ડન વાળું. સારું, તો પછી મને આ બિલ્ડિંગ વાળું જોઈએ. ચિંકી તે બધાને તેમના મનપસંદ પેજ કાઢીને આપે છે. તે પોતાના માટે સોલર સિસ્ટમ વાળું અને ગટ્ટુ માટે કાર્ટૂન વાળું ચિત્ર કાઢે છે. હવે બધા પાસે પોતપોતાના કલર્સ અને ચિત્ર હતા. ઠીક છે, તો આપણી પાસે 1 કલાક છે. તેમાં આપણે આપણા કલરિંગ પેજને કમ્પ્લીટ કરવું પડશે. ઓકે મિત્રો? ઓકે ચિંકી. બધા બાળકો કલર પૂરવાનું શરૂ કરે છે. ગટ્ટુની પાસે હતા સૌથી બ્રાઇટ કલર્સ, પણ તેનાથી લાઇનની અંદર કલર્સ નહોતા થઈ શકતા. વારંવાર તેનો કલર લાઇનની બહાર જતો હતો. ઓફો,
આ મારાથી થઈ કેમ નથી રહ્યું? આમને આમ મારું કલરિંગ પેજ ખરાબ થઈ જશે. હા એવામાં મમ્મી ત્યાં જ્યુસ અને સ્નેક્સ લઈને આવે છે અને ગટ્ટુને આમ કમ્પ્લેન કરતા જોઈને તેને કહે છે, ગટ્ટુ, તું બહુ ઉતાવળમાં કલરિંગ કરે છે એટલે એ લાઈનમાંથી બહાર જઈ રહ્યું છે. જો તું આરામથી કરીશ તો તેવું નહીં થાય. જેમ ચિંકી અને બીજા બાળકોને જો, તેમનો કલર જરાય બહાર નથી જઈ રહ્યો. મમ્મીના કહેવાથી ગટ્ટુ બહુ ધ્યાનથી ચિંકી અને બીજા મિત્રોને જોતો હતો. ખરેખર તેઓ ખૂબ ધ્યાન લગાવીને પોતાનો કલર્સ પૂરતા હતા અને કોઈની પણ કલરિંગ ખોટી નહોતી થઈ રહી. ઓકે મમ્મી, હવે હું પણ એકદમ ધ્યાન લગાવીને કલર કરીશ. ખોટી ઉતાવળ નહીં કરું. વેરી ગુડ ગટ્ટુ. બાળકો, તમે બધા સ્નેક્સ પણ ખાઓ, ભૂલતા નહીં. ઓકે આંટી, થેન્ક યુ સ્નેક્સ માટે. મમ્મી બીજા બાળકોના પણ કલરિંગ પેજીસ જોવા લાગી અને ધીમેથી ત્યાંથી જતી રહી. 1 કલાક પછી બધાના કલરિંગ પેજીસ પૂરા થઈ ગયા. ટાઈમ ઓવર. ચલો હવે આપણે આપણા પેजेस મમ્મીને બતાવવા માટે લઈ જઈએ. તે જ ડિસાઈડ કરશે કે કોણ વિનર છે. હા, તે બરાબર રહેશે. ચલો આપણે આંટી જોડે જઈએ. બધા બાળકો પોતપોતાનું ડ્રોઈંગ લઈને મમ્મીની પાસે જાય છે. આવો આવો બાળકો, શું થયું? મમ્મી, હવે તમે જ ડિસાઈડ કરો કે કોની કલરિંગ સૌથી સારી થઈ છે. અચ્છા, લાવો બતાવો તો. પછી મમ્મી એક પછી એક બધાના કલરિંગ પેજીસ જોવા લાગે છે. ખરેખર એ ડિસાઈડ કરવું તો બહુ જ અઘરું છે કે કોનું ડ્રોઈંગ સૌથી બેસ્ટ છે. કારણ કે બાળકો, તમે બધાએ જ બહુ સરસ કર્યું છે. પણ આંટી, તમારે એક ડિસાઈડ તો કરવું પડશે ને, કારણ કે વિનર તો હંમેશા એક જ હોય છે ને. હા, એકદમ સાચું બોલ્યો હરી. અચ્છા, ઠીક છે. તો હું એક વિનર હમણાં જ સિલેક્ટ કરી દઉં છું. બધા બાળકો વિનરનું નામ જાણવા માટે આતુરતાથી રાહ જોતા હતા. હા, તો વિનર છે હરી. હરીનું નામ સાંભળી બધા ચોંકી જાય છે. બધાને એમ હતું કે હરી તો વિનર નહીં જ થાય, કારણ કે તેના કલર તો સૌથી ડલ હતા. શું હું વિનર છું ખરેખર આંટી? હા હરી, કારણ કે તે ભલે શરૂઆતમાં ડલ કલર સિલેક્ટ કર્યા હતા, પણ તે સમજદારીપૂર્વક એવું પેજ સિલેક્ટ કર્યું કે જેના ઉપર ડલ કલર્સ સારા લાગી રહ્યા હતા. અને જો, તેણે કેટલો ઝીણવટપૂર્વક કલર કર્યો છે. તેથી આજનો વિનર તું છે. મમ્મીની આ વાત સાંભળી હરી ખૂબ જ ખુશ થાય છે. વાવ, એનો મતલબ હું વિનર છું. યે! કોંગ્રેટ્સ હરી. લાવ દે, મને પણ બતાવ ને તારી કલરિંગ. હા, મને પણ. હા, આ લો મારા મિત્ર. પછી બધા મળીને હરીની કલરિંગ જુએ છે અને સાથે સ્નેક્સ એન્જોય કરે છે. અને આમ તેમનો સન્ડે ઘણી બધી ક્રિએટિવિટીની સાથે પસાર થાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.